જય જલારામ બાપા. તો જલારામ બાપાની કઢી ખીચડી ગરમા ગરમ. અને આપણે જો બજારમાં સેવી જલારામ બાપાની મૂર્તિ છે, અહીંયા બંગડિયું છે, તો આપણે જ્યાં રસ્તે ઉતરવી ત્યાંથી તે મંદિર સુધી દુકાનો છે. તો આપણે પહેલાં મંદિરે ગયા હતા ત્યારે દર્શન કર્યા, પ્રસાદી લીધી, ત્યાં સુધી આપણે વિડીયો ઉતાર્યો નહોતો. અને હવે આપણે મંદિરેથી ચાલુ કરવી સેવી. તો જો આ બાજુ છે તે મંદિર છે જલારામ બાપાનું. અને હવે આપણે તમને બજાર દેખાડશું, તો મારા બ્લોગમાં બના રહેજો. તો જો જલારામ બાપાની મૂર્તિઓ છે, બંગડિયું છે. તો જો બજારમાં બધી વસ્તુ સારી મળે છે. કપડાં છે, કપડાથી માંડીને તે કટલેરી, જો બધી વસ્તુ બંગડીની જો આવી દુકાનો છે. તો બંગડી તો બહુ મળે જ છે અહીંયા જલારામ બાપાની. તો બજારમાં આપણે માળાયું છે, રુદ્રાક્ષની લાકડાની વસ્તુ છે. તો આ બધી લાકડાની વસ્તુ છે. તો જો અહીંયા લાકડાની વસ્તુ બધી મળે છે. અને જો જાત્રાએ જે આવે તે આ વસ્તુની ખરીદી કરે જ છે, ઘરે લઈ જવા કે આપણે ત્યાંથી લાવ્યા થાય એમ. તો આ બાજુ જો બજારમાં, આ બાજુ આપણે બજારમાં વસ્તુ મળે છે. અને આપણે જ્યાં ઠેઠ સુધી જો આવી રીતે કંઈક. અને આ મારી બેનપણી છે, અને બેનપણીએ વસ્તુ લીધી છે તે દેખાડે છે. તો જો આ બેનપણીએ વસ્તુ લીધી છે અને આપણને દેખાડે છે. તો આ બાજુ જો આપણે જાન છે, અને આ બાજુથી આવ્યા આપણે. અને અહીંયા જો પ્રસાદીની દુકાનો છે. તો પ્રસાદી જો બધી જાતની પ્રસાદી મળે છે, કંકુથી માંડીને તે પ્રસાદી બધી મળે છે જો અહીંયા. તો આપણે પહેલી વાર આવ્યા ત્યારે પેંડા લીધા હતા, અને આ વખતે આપણે હલવો ઘર હાટું લઈશું પ્રસાદીમાં. તો આપણે જો પ્રસાદીમાં હલવો લઈ લીધો છે આનાથી. તો જો આ કંકુ હલવો, જો આવો હલવો છે કાંઈક. તો આવું પેકિંગમાં આવશે. તો આપણે જો આવું એક પેકિંગ લઈ લીધું પ્રસાદીમાં. અને આ બાજુ જો બજારમાં બધા ખરીદી કરે છે. જો આપણે સ્ટૂલનું કામ કરવી છે, જાત્રાનું કામ કરવી છે, તો બધા જો બજારમાં ખરીદી કરે છે. અને આપણે થોડી ઘણી ખરીદી કરી લીધી છે બજારમાં. તો આ બાજુ જો બધા જે ખરીદી કરે છે, અને આપણે તે વાહ, બહુ સસ્તું થઈ ગયું લાગે હોનું તો. વાહ, કેવડો મોટો હાર. આવો હાર લેવો હોય ને તો જલારામ બાપાના મંદિરે આવવું પડે, વીરપુર આવવું પડે તો આવો હાર મળે. આ હાર કાંઈ જેવો તેવો હશે. જો એમાં લેવું છે જય ખોડિયારમાં. ફરી લાવજો. વ્રતની વિધિ. શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ થાય છે કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારે શરૂ કરી શકાય છે. પતાકાળ ઉદયને સ્નાન વિધિથી પરવરીને માની તસવીર સામે 5 દિવટ અને ઘીના દીવા કરવાના. અબીલ, ગુલાલ અને પુષ્પથી પૂજા કરવાની. સતુથી પ્રાર્થના કરીને કથા સાંભળવાની. આ વ્રત કરનારી સ્ત્રીને પીળા વસ્ત્ર, પીળા અલંકાર કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવાનો અને લાલ વસ્ત્ર પહેરવાના. પીળા મંડપ નીચે સુવાનું નહીં અને ચોખાનું પાણી ઓળંગવાનું નહીં. કથા પૂરી થયા પછી 5 દીવાથી આરતી ઉતારવાની. ખાંડનો, શેરોનો કે સાકરનો પ્રસાદ વેચવાનો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી. વાતની વિધિ. એકટાણા કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી. આખો દિવસ માનું જપવો. જીવનિતિકામાનું વ્રત કરનારને સંતાન પર માની
અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષ્ય થાય છે. વ્રત પ્રાચીન કાળમાં શીલભદ્ર નગરીમાં સુશીલ કુમાર નામે એક ખોટ હોવાને લીધે એમના મનમાં સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા. એક દિવસે રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બહાર સોગાનમાં રમતા બાળકોને એકટસ નિહાળી રહ્યા હતા. એટલામાં એમની પ્રિય દાસી ત્યાં આવી. આ દાસી સુવાણીનું કામ કરતી હતી. દાસીને જ બોલાવતા. દાસી ઘણી સમજુ હતી અને રાણીની મનના ભાવના તરત સમજી. મૈયા મૈયા જય જીવન કમૈયા સુખ સંપત્તિ શુભદાતા સંત સુખદાતા ઓમ જય જીવન તિકા માતા. શુક્રવાર શ્રાવણ મહિનાનો આવે શ્રાવણ મહિનાનો આવે જય જીવીન રક્ત બિરાજે ધારી અંગે વહલવાત હરે ઓમ જય જીવન નિત્ય માતા. તારા વાતનો પ્રભાવ માતા તારા વાતનો પ્રભાવ મધ્યરાત્રે ભરી શોકી સઠીને રોક્યામાં જય જીવન નિત્ય માતા. લેખ સઠીના પર મેં તેમાં